વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એમો થિયરીનો ભાગ થોડો આગળ લઈએ. એમાં જે અણુ બને એ અણુની સ્થાયીતા એમો થિયરીથી કેવી રીતે નક્કી કરી શકાય, બંધ લંબાઈ વિશે શું કમ્પેરિઝન કરી શકાય, એની જે અણુ બન્યો એની ચુંબકીય લાક્ષણિકતા કેવી રીતે નક્કી કરી શકાય, જે બે પરમાણુ જોડીને અણુ બની રહ્યો છે એ અણુ વચ્ચે બંધની સંખ્યા મતલબ બંધ ક્રમાંક, એ બધીની સમજણ આ એમો થિયરીથી પ્રાપ્ત થઈ શકે છે આપણને. તો એ મુદ્દાની અહીંયા ચર્ચા કરીએ. સૌથી પહેલાં વાત કરીશું અણુની સ્થાયીતા. જે અણુ બને છે એની સ્થાયીતા. બે પરમાણુની પરમાણ્વીય કક્ષકો આણ્વીય કક્ષક બની આણ્વીય કક્ષકમાં આપણે ઇલેક્ટ્રોન દાખલ કરીશું. આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન આઉટબાઉ પાવલી અને હુનના નિયમથી ભરીશું. જ્યારે કમ્પ્લીટ બધા જ ઇલેક્ટ્રોન ભરી જાય, દાખલા તરીકે નાઇટ્રોજન હોય તો 14 ઇલેક્ટ્રોન ભરવા પડે, 14 ઇલેક્ટ્રોન આપણે ભરી દઈએ. પછી અભ્યાસ કરીએ કે કેટલા ઇલેક્ટ્રોન બંધકારક આણ્વીય કક્ષકમાં છે અને કેટલા ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં છે. જો બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધી જાય તો અણુ સ્થાયી હોય. માટે કહી શકાય નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન. બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા વધુ હોય કોના કરતાં? નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન. એન્ટી બોન્ડિંગ જે બંધ પ્રતિકારક કક્ષક હોય ઓર્બિટ્સ, એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં જો આ વધારે હોય તો અણુ સ્થાયી હોય. પરંતુ જો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એ બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધી જાય તો અણુ અસ્થાયી બને. અણુ અસ્થાયી બને. એક આ સમજણ આપણને એમો થિયરી ઉપરથી મળી શકે. બીજી સમજણ આપણે મેળવવાની છે બંધ ક્રમાંકની. અણુ બનશે, દાખલા તરીકે N2 બન્યો તો N2 માં બંધ ક્રમાંક કેટલો હશે એ કેવી રીતે શોધી શકાય? તો એના માટેનો બંધ ક્રમાંક શોધવા માટેનું સૂત્ર છે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન ઇન ઓર્બિટ્સ માઇનસ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન ઇન ઓર્બિટ અપોન 2. ટોટલ જે આણ્વીય કક્ષક આણ્વીય ઇલેક્ટ્રોન રચના હોય એમાં બંધકારક આણ્વીય કક્ષકમાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એમાંથી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન બાદ કરો અને 2 વડે ભાગો તો આપણને બંધ ક્રમાંકની ખબર પડી જાય. બંધ ક્રમાંક 1 હોય, 2 હોય, અપૂર્ણાંક પણ હોઈ શકે, 2.5 પણ હોઈ શકે. રાસાયણિક બંધોની સંખ્યા અપૂર્ણાંક નથી હોતી, આપણે શીખી ગયા. એક બંધ, દ્વિબંધ, ત્રિબંધ હોય, પરંતુ બંધ ક્રમાંક અપૂર્ણાંક પણ હોઈ શકે. બંધ ક્રમાંક ધન પણ હોઈ શકે, બંધ ક્રમાંક ઋણ પણ હોઈ શકે. બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર, ઇંગ્લિશમાં બોલીશું બોન્ડ ઓર્ડર. બોન્ડ ઓર્ડર ધન હોય તો અણુ સ્થાયી હોય. બોન્ડ ઓર્ડર ઋણ હોય, બંધ ક્રમાંક ઋણ હોય તો અણુ અસ્થાયી હોય. બોન્ડ ઓર્ડર 0 હોય એનો મતલબ બંધ બનતો જ નથી તો પણ અણુ અસ્થાયી, અણુ શક્ય નથી. એનો મતલબ ધન બંધ ક્રમાંક હોવો જોઈએ તો અણુ સ્થાયી કહી શકાય. આપણે જે ચર્ચા કરીએ છીએ ઉદાહરણ પરથી ફરી સમજીએ જ છીએ. બંધ લંબાઈ. જેમ બંધ ક્રમાંક વધુ, એક બંધ કરતાં 2 બંધ હોય તો સ્વાભાવિક છે કે અણુના બંને પરમાણુઓ નજીક હોય તો બંધ લંબાઈ ઓછી હોય. માટે કહી શકાય કે બંધ ક્રમાંક વધુ તો બંધ લંબાઈ ઓછી. તો બંધ લંબાઈનો ક્રમ એ બંધ ક્રમાંકના ક્રમ કરતાં ઉલટો હોય. જેમ જેમ બંધ ક્રમાંક વધતા જાય તેમ તેમ બંધ લંબાઈ ઘટતી જાય. એક બંધ ધરાવતા અણુ કરતાં 2 બંધ ધરાવતો કોઈ અણુ હોય તો સ્વાભાવિક છે કે બંધ ક્રમાંક વધ્યો તો પરમાણુઓ નજીક આવશે તો બંધ લંબાઈ ઘટશે. એટલે બંધ ક્રમાંક અને બંધ લંબાઈ બંને એકબીજાના વ્યસ્ત હોય. ચુંબકીય સ્વભાવ. ચુંબકીય સ્વભાવ, મેગ્નેટિક પ્રોપર્ટી. કોઈ પણ અણુ જ્યારે એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ, અણુની ઇલેક્ટ્રોન રચના, એની અંદર રહેલી બધી જ આણ્વીય કક્ષકો દ્વિ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય. દ્વિ ભરાયેલા ઇલેક્ટ્રોન મતલબ દરેક આણ્વીય કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય, બંને એકબીજાના વિરુદ્ધ સ્પિનથી ભરાયેલા હોય. તો એ અણુ પ્રતિચુંબકીય અણુ કહી શકાય. એનામાં ચુંબકીય લાક્ષણિકતા ન હોય, પ્રતિચુંબકીય. અને જો કોઈ એક પણ કક્ષક ઓછામાં ઓછી 1 અથવા 1 થી વધુ આણ્વીય કક્ષકમાં એકાકી ઇલેક્ટ્રોન હોય, એકાકી ભરાયેલી કક્ષક મતલબ એક જ ઇલેક્ટ્રોન હોય તો એ ચુંબકીય લાક્ષણિકતા બતાવી શકે. આવું કેમ થતું છે? આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન જે હોય તો
ઇલેક્ટ્રોન એ વીજભારિત કણ છે. વીજભારિત કણ કોઈ પણ ફરતો હોય તેનાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને જો બીજો ઇલેક્ટ્રોન હોય તો સ્વાભાવિક છે કે એની સ્પિન વિરુદ્ધ હોય, એટલે એક આમ ફરતો હોય તો બીજો એનાથી વિરુદ્ધ સ્પિનથી ફરતો હોય તો બંનેની ચુંબકીય ચાકમાત્રા છે એ નષ્ટ થઈ જાય. એટલે બે ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય નષ્ટ કરતા જાય. એટલે દરેક આણ્વીય કક્ષક પૂર્ણ ભરાયેલી હોય, મતલબ બે ઇલેક્ટ્રોન વાળી હોય તો એકબીજાની ચુંબકીય લાક્ષણિકતા નષ્ટ કરી નાખશે, એટલે અણુ પ્રતિચુંબકીય બનશે. પરંતુ જો એક પણ પરમાણ્વીય કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય લાક્ષણિકતા જોવા મળશે. એવા અણુને અનુચુંબકીય અણુ કહી શકાય. અનુચુંબકીય, આ પ્રતિચુંબકીય. ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક ઇંગ્લિશમાં બોલી શકાય. તો આ આપણે થોડી લાક્ષણિકતાઓની ચર્ચા કરી. હવે આ જ લાક્ષણિકતાઓ દરેક અણુ માટે આપણે લાગુ પાડતા જઈશું અને દરેક અણુનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા H2 થી શરૂઆત કરીએ અને આગળ વધીએ. ચલો, સૌથી પહેલા હાઇડ્રોજન અણુ H2 અણુ એમો થિયરીથી સમજાવી અને આણ્વીય કક્ષક ચિતાર દોરો અથવા ઉર્જાના સ્તરનો આલેખ દોરો એવો પ્રશ્ન પૂછી શકાય. આ હાઇડ્રોજનની પરમાણ્વીય કક્ષક, આ પણ હાઇડ્રોજનની પરમાણ્વીય કક્ષક, અને બંને પરમાણ્વીય કક્ષકો 1s 1s. તમે જાણો છો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં, તો આમાં એક ઇલેક્ટ્રોન છે, આમાં પણ એક ઇલેક્ટ્રોન છે. આ બંને કરતા ઓછી ઉર્જા ધરાવે આ બંને પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થયું, બે આણ્વીય કક્ષકો બની અને આપણે સિગ્મા 1s કહેતા હતા. ધીસ ઇઝ સિગ્મા સ્ટાર 1s. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2. ચલો 2 ઇલેક્ટ્રોન ભરવાના શરૂ કરીએ. સૌથી પહેલા એક ઇલેક્ટ્રોન છે પણ ટોટલ કરી દેવાના બંને પરમાણુઓના 1 + 1 એટલે 2 થયા. 2 ઇલેક્ટ્રોન આવું પાવલીને ઊંધના નિયમથી ભરો. તો ચલો સૌથી પહેલો 1 ઇલેક્ટ્રોન ભરશો, પછી બીજો અહીંયા આવશે, કારણ કે એક અહીંયા ને એક અહીંયા ન ભરી શકાય. ઓછી ઉર્જાવાળી આ કક્ષક છે, સંપૂર્ણ ન ભરાય ત્યાં સુધી વધુ ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય નહીં, એટલે અહીંયા બંને ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બંને પરમાણ્વીય કક્ષક હતી, આ આણ્વીય કક્ષક થઈ. સિગ્મા બંધકારક છે, આ બંધ પ્રતિકારક છે. ચલો હવે ઇલેક્ટ્રોન રચના લખીએ. ઇલેક્ટ્રોન રચના કોની ઇલેક્ટ્રોન રચના? H2 અણુની ઇલેક્ટ્રોન રચના. તો H2 અણુની ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2. સિગ્મા 1s કક્ષક થઈ, આણ્વીય કક્ષક, એમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે. તો આ રીતે લખાય સિગ્મા 1s2 કૌંસ કરેલો છે. કેટલાક બુકની અંદર રેફરન્સ બુકમાં આ કૌંસ કરવામાં આવતો નથી, એમાં આમ પણ લખેલું હોય છે સિગ્મા 1s2. સિગ્મા બાદ લખેલો હોય, કૌંસમાં 1s લખીને ઉપર 2 લખ્યું હોય. આપણી બુકમાં પ્રમાણે લખ્યું છે તો આપણે આ રીતે લખીશું સિગ્મા 1s2. આમાં ઇલેક્ટ્રોન નથી તો લખવાની જરૂર નથી. ચલો ઓકે, ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ ગઈ. કોની ઇલેક્ટ્રોન રચના લખી? H2 અણુની ઇલેક્ટ્રોન રચના લખી. પહેલો પોઈન્ટ લખાઈ ગયો. બીજો મુદ્દો અહીંયા બંધ ક્રમાંક નક્કી કરવાનો. બંધ ક્રમાંક બરાબર નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઈનસ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન બાય 2. ચલો બંધકારક આણ્વીય કક્ષક, આ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. બંધકારક આણ્વીય કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો અહીંયા આવશે 2 માઈનસ બંધ પ્રતિકારકમાં કોઈ ઇલેક્ટ્રોન નથી તો -0 ભાગ્યા 2. 2 ભાગ્યા 2 1. એનો મતલબ બંધ ક્રમાંક 1 થયો. બંધ ક્રમાંક 1 થયો એનો મતલબ હાઇડ્રોજન અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક બંધ રહેલો છે, એટલે બંધ ક્રમાંકની મૂલ્ય 1 આવે. બંધ ક્રમાંક જ્યારે ધન હોય ત્યારે અણુ સ્થાયી હોય, અણુ બની શકે, રચાઈ શકે. તો અણુ બની શકશે, ફિક્સ થઈ ગયું. તો ચલો બંધ ક્રમાંક આપણે શોધી કાઢ્યો. બંધ ક્રમાંક પછી ત્રીજો મુદ્દો લખીશું આપણે આગળ. પહેલો ઇલેક્ટ્રોન રચના, બીજો બંધ ક્રમાંક, ચુંબકીય લાક્ષણિકતા. ચુંબકીય લાક્ષણિકતામાં જો બંને ઇલેક્ટ્રોન
યુગ્મ જ છે, કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, તો લખવાનું બંને એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર નથી. અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી તો પ્રતિચુંબકીય. અણુ કેવો બનશે? પ્રતિચુંબકીય. તો હાઇડ્રોજન અણુ પ્રતિચુંબકીય છે. ચુંબકીય લાક્ષણિકતાઓ અન્ય પ્રાયોગિક પદ્ધતિઓથી પણ નક્કી કરી શકાય છે જે આની સાથે સુસંગત છે. એનો મતલબ કે અણુ અનુચુંબકીય બને છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલી માહિતી તમે આપો તો હાઇડ્રોજન અણુની રચના સમજાવી કહી શકાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો He2 અણુ સમજાવો, અથવા પ્રશ્ન પૂછ્યો He2 અણુ બની શકે, પ્રશ્ન પૂછ્યો હોય 2020 13મી સપ્ટેમ્બર 2020 નીટની પરીક્ષા લેવાઈ, એમાં પ્રશ્ન પૂછાયેલો છે કયો અણુ બનતો નથી. ઓપ્શનમાં લખેલું હતું He2. હવે આપણે જોઈશું He2 અણુ બની શકે, અહીં અભ્યાસ કરીએ. ચલો અહીંયા હાઇડ્રોજન લખ્યું, ત્યાં શું લખીશું? હિલિયમની પરમાણુય કક્ષક. અહીંયા લખીશું હિલિયમની પરમાણુય કક્ષક. હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2, તો એનો મતલબ 2 ઇલેક્ટ્રોન છે s કક્ષકમાં, તો 2 ઇલેક્ટ્રોન બતાવી દો. હિલિયમની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો 1s2, તો 2 ઇલેક્ટ્રોન, s માં 2 ઇલેક્ટ્રોન. ચલો 2 અને 2 ટોટલ કેટલા થયા? 4. એટલે 2 અહીંયા 2 ભરશો તમે 4. ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2. સિગ્મા સ્ટારમાં પણ 2 ઇલેક્ટ્રોન છે. બંધ ક્રમાંક કેટલો થશે? બોન્ડિંગ, એન્ટી બોન્ડિંગ. બંધ એન્ટી બોન્ડિંગ અને બોન્ડિંગ બંનેમાં 2 2 છે. 2 - 2 ભાગ્યા 0, તો જવાબ શું આવશે? 0. 2 - 2 0, 0 ભાગ્યા 2 એટલે 0. જો અણુમાં બંધ ક્રમાંક 0 આવે તો અણુ બને નહીં, મતલબ He2 શક્ય નથી. આગળ કશું ચુંબકીય લાક્ષણિકતા લખવાની જરૂર નથી, અણુ જ નથી તો ચુંબકીય લાક્ષણિકતાની કે વાત આવે? તો લખી દેવાનું He2 શક્ય નથી. યાદ કરો કોણ છે? હિલિયમ, નિષ્ક્રિય વાયુ. 2 નિષ્ક્રિય વાયુઓ બંધ બને એ શક્ય નથી, તો He2 બની શકે નહીં. ચલો ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. લિથિયમ Li2 વિશે ચર્ચા કરો. દરેક વખતે અહીંયા આલેખમાં આપણે ઊર્જા લખી દેવાનું, કારણ કે આ ઊર્જા દર્શાવે છે. ચલો Li લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s1, 1s2 2s1 લિથિયમના પરમાણુય ઇલેક્ટ્રોન રચના. લિથિયમ પરમાણુની આપણે તો અણુની લખવાની છે. પરમાણુય કક્ષક, આ પણ 1s. અહીં લખીશું Li ની પરમાણુય કક્ષક, અહીંયા લખીશું Li2 ની આણ્વિય કક્ષક, ફરી પાછું અહીં લખીશું Li ની પરમાણુય કક્ષક. 2 1s કક્ષકોનું રેખીય સંગઠન થયું, નવી 2 આણ્વિય કક્ષકો બનશે, સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. ચલો 2 પરમાણુય કક્ષકો, 2 આણ્વિય કક્ષકો. સામાન્ય રીતે આ રીતે પણ દર્શાવવામાં આવતું હોય છે જ્યારે એની ઊર્જા બતાવતા હોઈએ ત્યારે. બંને કરતાની ઊર્જા ઓછી, નાની ઊર્જા વધુ. બીજી કઈ કક્ષક ભાગ લે છે રેખીય સંગઠનમાં? 2s. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આણ્વિય કક્ષકવાદમાં બધી જ કક્ષકો વચ્ચે રેખીય સંગઠન થાય છે. અત્યાર સુધી આપણે શું કહેતા હતા? સંયોજકતા કક્ષાઓનું સંમિશ્રણ થાય અને બંધ રચાય. જ્યારે આપણી એમો થિયરીની અંદર બધી જ અંદરની કક્ષામાં રહેલી કક્ષકો, મતલબ બધી જ કક્ષકો, પરમાણુની બધી જ કક્ષકો વચ્ચે રેખીય સંગઠન શક્ય છે. હવે 1s પછી લઈશું 2s.
બંને 2s કક્ષકોનું રેખીય સંગઠન થઈ નવી બે આંગળીય કક્ષકો બની સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. આ રીતે બતાવી શકાય. ચલો હવે ઇલેક્ટ્રોન લખી દઈએ લિથિયમના s કક્ષકમાં 1s માં 2 અને 3s માં 1 ઇલેક્ટ્રોન. આ 2 1. આ ઇલેક્ટ્રોન કોના છે? લિથિયમ પરમાણુના. આ પણ કોના છે? લિથિયમ પરમાણુના. આ કોના છે? લિથિયમ અણુના. Li2 અણુ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ચલો 3 અને આ બીજા 3 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ઇલેક્ટ્રોન ભરવાના શરૂ કરીએ. આમાં 2 ભરાશે, 2 4 અને 2 6. દરેક પરમાણુય કક્ષકમાંથી બનેલી આણ્વીય કક્ષકમાં વધુમાં વધુ 2 સમાય. નિયમ તો કોમન છે, અવકવ, પાઉલી અને હુન્ડ. ચલો ઓકે. તો ઇલેક્ટ્રોન ભરી ગયા છે. તો હવે આપણે લખીશું ઇલેક્ટ્રોન રચના. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 અને સિગ્મા 2s2. આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના. હવે બંધ ક્રમાંક number of bonding electron minus number of anti bonding electron by 2. બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? આ નીચે. આ બંનેમાંથી બંધકારક, બંધ પ્રતિકારક, બંધકારક, બંધ પ્રતિકારક. ચલો 2 અને આ બીજા 2. તો 4 ઇલેક્ટ્રોન બંધકારક કક્ષકોમાં છે, માટે 4. માટે બંધ પ્રતિકારકમાં કેટલા? તો આ રહી બંધ પ્રતિકારક સ્ટાર વાળી. આ પણ સ્ટાર. આમાં 2 છે, આમાં કોઈ નથી. તો કેટલા થયા? 2. તો -2/2. 4 - 2 2 ભાગ્યા 2 એટલે 1. જે જવાબ બંધ ક્રમાંક આવ્યો એ ધન સંખ્યા જવાબ મળે તો અણુ સ્થાયી હોય. સામાન્ય રીતે 1/3 આવતા હોય તે પણ ધન કહી શકાય, પરંતુ તેની સ્થાયીતા ઓછી જોવા મળે છે. 1 કરતાં ઓછું છે ધન છે, અણુ બનશે, સ્પીસીસ બની શકે, પણ એ સ્પીસીસ સ્થાયી ન રહી શકે. 1 થી વધુ હોય તો સ્થાયી થઈ શકે. તો ચલો બંધ ક્રમાંક 1 થઈ ગયો. ઓકે. તો એનો મતલબ એવો બન્યો Li વચ્ચે એક બંધ હશે. સામાન્ય રીતે લિથિયમ ધાતુ છે, પણ Li2 અણુ બાષ્પ અવસ્થામાં જોવા મળે છે. ઓકે. બંધ ક્રમાંક લખ્યા પછી આપણે ચુંબકીય લાક્ષણિકતા લખી. ચલો કોઈ ઇલેક્ટ્રોન એકલ નથી, એનો મતલબ અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી. તો લખી શકીએ અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી, તેથી અણુ પ્રતિચુંબકીય છે. અણુ પ્રતિચુંબકીય છે. તો આ થયો અણુ પ્રતિચુંબકીય. ચલો લિથિયમ Li2, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. ચોથા નંબરે બેરિલિયમ Be2 અણુની ચર્ચા કરીશું આપણે. Be2 અણુ. તો અહીંયા લખીશું Be ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. કારણ કે Be નો નંબર કયો હોય? ચોથો. 4 ઇલેક્ટ્રોન. 2 તો અહીં પણ 2. ટોટલ કેટલા થયા? 8 ઇલેક્ટ્રોન. 2 4 6 અને 8 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન રચનામાં વધારાનું શું મેળવવું પડશે? અહીંયા સિગ્મા સ્ટાર 2s2. સિગ્મા સ્ટાર 2s2. ચલો બોન્ડિંગ 4. એન્ટી બોન્ડિંગમાં પણ 4. 4 - 4 0 થઈ ગયો. એનો મતલબ Be2 અણુ શક્ય નથી. અહીં લખી દઈશું સીધું Be2 અણુ શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, તમે સારી રીતે અહીંયા સમજી શકો છો. હજુ આપણે આગળ Be2 અહીંયા જ્યારે Be2 ની ઇલેક્ટ્રોન રચના લખતા હોઈએ આપણે, ત્યારે અહીંયા લિથિયમ ની જે લખી દીધી ત્યાં આપણે બેરિલિયમ કરી દઈશું. Be અહીંયા પણ લખી દઈશું Be. તો અહીંયા શું લખશું? Be2. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે જે પ્રમાણે ફેરફાર થાય ફેરફાર પણ આપણે કરતા રહેવાનું છે. બેરિલિયમ પછી બોરોન, તો Be2 ની ઇલેક્ટ્રોન રચના જોઈએ. Be2 અણુ
બોરોનની ઇલેક્ટ્રોન રચના લખું. પાંચમો નંબર 1s2 2s2 2p1 p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન થશે. તો એની ઇલેક્ટ્રોન રચના લખવા આપણે કેવી રીતે લખીશું? હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. આ પરમાણ્વીય કક્ષક, આ થઈ આણ્વીય કક્ષક. ચલો હવે લઈશું 2s. આણ્વીય કક્ષકો 1s 1s એટલે તો સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s. આ પણ 2s 2s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. હજુ એક p કક્ષક છે તો આપણે ત્રણ p કક્ષકોને પણ બતાવવી પડશે. px 2py 2pz 2px 2py 2pz. હમણાં વાત કરી એ પ્રમાણે ચલો ઇલેક્ટ્રોન ટોટલ ગણો. B2 5 દુ 10 ઇલેક્ટ્રોન, 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે. 14 કે 14 કરતા ઓછા તો બે પરમાણ્વીય કક્ષકો pi 2px pi 2py એની ઊર્જા સમાન પરંતુ સિગ્મા 2pz એના કરતા ઓછી. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ બંને કક્ષકોની ઊર્જા આના કરતા ઓછી છે. pi 2px pi 2py અને સિગ્મા 2pz. આ ચર્ચા આપણે આગળના ફિગરમાં કરી ચૂક્યા છીએ. pi star 2px pi star 2py sigma star 2pz. બધી જ p કક્ષકોને પણ આપણે દર્શાવવી પડે. કોઈ પણ એક p કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તો બધી જ p કક્ષકોને આ રીતે બતાવવી પડશે. હવે ચલો ઇલેક્ટ્રોન આપણે મૂકી દઈએ બોરોન પરમાણુની પરમાણુ કક્ષક બોરોનની. આ પણ બોરોનની પરમાણુ કક્ષકો અહીંયા લખીશું. ઊર્જા અહીંયા આણ્વીય કક્ષકો એ પણ કોની B2 ની આણ્વીય કક્ષકો. ચલો ઇલેક્ટ્રોન દર્શાવીએ 1s2 2s2 2p1 એક ઇલેક્ટ્રોન મૂકી શકો છો. એ જ રીતે અહીંયા 1s2 2s2 2p1 2px1 તરીકે દર્શાવી શકો છો. અહીંયા x માં એક ઇલેક્ટ્રોન પછી y માં પછી z માં. સામાન્ય એક ઇલેક્ટ્રોન હોય તો કોઈ પણ કક્ષકનો વિચારી શકાય. આપણી અનુકૂળતા માટે પ્રણાલિકા માટે આ રીતે આપણે દર્શાવીશું. ચલો ઓકે. તો 5 દુ 10 ઇલેક્ટ્રોન થયા. 10 ઇલેક્ટ્રોનને હવે અણુમાં ગોઠવીએ. 2 બીજા 2 4 5 6 7 8 8 થયા. હવે બે ગોઠવવાના છે મિત્રો. આ બંનેની ઊર્જા જો સરખી છે, ઊર્જા સરખી હોય તો એક જ કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન ન થાય.
એક અહીંયા ભરાશે, પછી અહીં ભરાશે, ફરી પછી એક એક ઇલેક્ટ્રોન ભરાશે. કુંડનો મહત્તમ પરિભ્રમણનો નિયમ, જ્યાં સુધી ડિજનરેટ કક્ષકોમાં ઇલેક્ટ્રોન જ્યારે ભરતા હોઈએ આપણે તો એ અયુગ્મિત રહેવા પ્રયત્ન કરશે. જ્યારે બધી જ અર્ધપૂર્ણ થઈ જાય ડિજનરેટ કક્ષકો, પછી જ ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય. હવે ત્રીજો જો ભરવાનો હોય તો ભરવો પડે, પણ બે જ ઇલેક્ટ્રોન છે, 2 4 6 8 9 ને 10 થઈ ગયા ઇલેક્ટ્રોન. અહીંયા ભૂલથી બે ન મુકાય, કારણ કે બંનેની ઊર્જા સરખી છે, તો એક એક ઇલેક્ટ્રોન આવશે. ચલો ઓકે, આ થઈ ગઈ આપણી આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન ઊર્જા સ્તરને આધારે ગોઠવણી. હવે ઇલેક્ટ્રોન રચના લખીએ. ચલો તો ઇલેક્ટ્રોન રચના શું થશે? અણુની ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. હવે આ બધા એક એક છે ઇલેક્ટ્રોન, તેને લખી શકીએ. આગળ લખવાનું છે વિજ્ઞાનના હવે લખીશ pi 2px 1 pi 2py 1. આ બંને વચ્ચે બરાબર કરેલું છે અને આ રીતે લખવામાં આવે છે pi 2px1 pi 2py1. બંનેની ઊર્જા સરખી છે માટે બરાબર કરીને કૌંસ લખેલો છે. કેટલીક રેફરન્સ બુકોમાં આ બરાબર પણ નથી લખવાની જરૂર અને કૌંસ પણ નથી કરેલો. pi 2px1 pi 2py1 એ રીતે પણ લખેલું છે, પરંતુ આપણી બુકમાં આ રીતે દર્શાવેલું છે માટે આપણે આ રીતે લખીશું. બાકી એ પણ પદ્ધતિ સાચી જ છે. તો આ થઈ અણુની ઇલેક્ટ્રોન રચના. હવે એના પછી બંધ ક્રમાંક. જો બંધ ક્રમાંકની વાત કરું તો સૂત્ર ફરી લખી લઈએ ટૂંકમાં. બોન્ડિંગ number of bonding electron minus number of anti bonding electron by 2. બંધકારક આણ્વિક કક્ષકો રહેલા ઇલેક્ટ્રોન 2 4 5 અને 6. બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકો રહેલા ઇલેક્ટ્રોન 2 4 ભાગ્યા 2 ભાગ્યા 2 એટલે 1. એનો મતલબ બંધ ક્રમાંક કેટલો આવ્યો? 1. B2 અણુ શક્ય છે. ત્યાર પછી ચુંબકીય લાક્ષણિકતા. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે હાજર, તો આ જોઈ શકો છો બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો લખી શકીએ અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોવાથી અણુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2. તેથી અણુ અનુચુંબકીય છે. અનુચુંબકીય. અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો પ્રતિચુંબકીય. ઇલેક્ટ્રોન હાજર હોય તો અનુચુંબકીય. આપણા પુસ્તકમાં આટલું સુધી લખ્યું છે, પરંતુ ચુંબકીય ચાકમાત્રા પણ શોધી શકાય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે એ શોધવાનું પણ સૂત્ર છે. એ અહીંયા તમને સમજાવું છું, ધ્યાન આપશો. ચુંબકીય ચાકમાત્રા બરાબર √n × n + 2 n × n + 2. n શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જોઈ શકીએ છીએ. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, તો n ની જગ્યાએ 2 મૂકી દો. √2 2 + 2 આ સૂત્ર થયું. √n × n + 2 આ ફિક્સ સૂત્ર છે. આ બગડો ક્યાંથી આવ્યો? તો સૂત્રનો ભાગ છે. આ બે ઇલેક્ટ્રોન છે માટે મેં બે મૂકે એવું ના સમજતા. આ સૂત્ર છે √n × n + 2. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, તો n ની જગ્યાએ 2 મૂકી દો. 2 ને 2 4 4 × 8 √8 8 નું વર્ગમૂળ જેટલું થાય એટલી ચુંબકીય ચાકમાત્રા થાય. અને એનો એકમ બોહર મેગ્નેટોન bm લખાય. bm બોહર મેગ્નેટોન. આ માહિતી હાલ તમારી બુકમાં આપી નથી. 12મા ધોરણમાં જશો ત્યારે આવશે. ક્યારેક ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં અથવા તો તમે રેફરન્સ બુક સોલ્વ કરતા હશો તો આવું જોવા મળશે. માટે આપણે સોલ્યુશનમાં લખ્યું છે √8 બોહર મેગ્નેટોન.
√8 ની કિંમત પણ લખેલી હોઈ શકે, જે તમે કેલ્ક્યુલેટરથી શોધી શકો છો અને લખી શકો છો. ચલો ઓકે. તો આપણે આ કયા અણુની વાત કરી? B2 અણુની વાત કરી. એ જ રીતે C2, N2, O2, F2 વગેરે ચર્ચા કરી શકાય. તો તમે C2 અણુ માટે જો શીખવા માંગતા હોય તો આપણે અહીંયા લખીશું C2 અણુ, કાર્બન 6 નંબર, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. ચલો સુધારામાં અહીંયા શું થશે? બોરોનની જગ્યાએ અહીં કાર્બન લખશો, અહીં પણ બોરોનની જગ્યાએ કાર્બન, અહીં અણુમાં લખીશું C2. આમ જ સુધારો કરીને હું તમને સમજાવીશ. ઇલેક્ટ્રોન રચના પ્રમાણે અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે, અહીં પણ 2 ઇલેક્ટ્રોન આવશે. ટોટલ ઇલેક્ટ્રોન થયા 12. 2 4 6 8 9 10 11 અને 12. થઈ ગઈ વાત પૂરી C2 અણુ માટે. ઇલેક્ટ્રોન રચનામાં વધારાનું શું થયું? જ્યાં 1 હતો ત્યાં શું લખશો? 2. બંધ ક્રમાંક 2 4 6 અને 8. ફરીથી બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા? 2, બીજા 2 4, 2 6 અને 2 8, એટલે અહીં આવશે 8. પ્રતિબંધકારકમાં 2, બીજા 2 4, 8 માંથી 4 જાય તો 4 ભાગે 2 એટલે 2. તો ચુંબકીય લાક્ષણિકતાની રીતે જો જોવા જઈએ તો C2 અણુ દ્વિબંધ ધરાવે છે, માટે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવું કહી શકાય. સોરી, અણુ આ બંધ ક્રમાંક ઉપર. હવે ચુંબકીય લાક્ષણિકતામાં કોઈ પણ અણુ અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી, તો આની સંખ્યા લખશો તમે 0. આ કશું લખવાનું રહેતું નથી. એ તો માત્ર સમજણ હતી, એ તમારે દર્શાવવાની પણ નથી. ચલો 0 હોય તો અણુ કેવો બનશે? પ્રતિચુંબકીય. C2 અણુ પ્રતિચુંબકીય છે, બંને બંધ, દ્વિબંધ છે. ખાસ સમજો, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ થયો. એમો થિયરી પ્રમાણે આ દ્વિબંધના બંને બંધ પાઈબંધ છે. તમે જોઈ શકો છો પાઈબંધ છે બંને. પાઈની અંદર ઇલેક્ટ્રોન છે, માટે કાર્બન કાર્બન વચ્ચે C2 અણુમાં દ્વિબંધ છે 0.1. એ દ્વિબંધના બંને બંધો કેવા પ્રકારના છે? પાઈ પ્રકારના બંધો છે, કારણ કે પાઈની અંદર ઇલેક્ટ્રોન ભરાયેલા છે પાઈ કક્ષકમાં. એટલે આ મુદ્દો ખાસ અગત્યનો છે. C2 અણુમાં બંધ ક્રમાંક જણાવો તો 2. C2 અણુમાં રહેલા પાઈબંધની સંખ્યા જણાવો તો પણ 2. ખાસ ખ્યાલ રાખજો. ચલો ઓકે, આગળ વધીએ. કાર્બન પછી નાઇટ્રોજન N2.